સુરત સિવિલ તબીબ આપઘાત મામલે મોટા ખુલાસા થયા છે। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન દ્વારા સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે 4 સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરાતું હતું। 4 આરોપી ડોક્ટરો 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હોસ્પિટલ અને હોસ્ટેલ ખાલી કરવા કડક આદેશ કર્યા છે। તમામ આરોપી સામે પોલીસ ફરિયાદ થશે। હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાશે। માનસિક ત્રાસ અને વર્બલ એબ્યુઝડ પુરવાર થયું છે। એન્ટી રેગિંગ સ્ક્વોડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એન્ટી રેગિંગ કમિટીના હાજર તમામ સભ્યો દ્વારા જે બાબત હતી એમાં આ ફિઝિકલ એબ્યુઝ અને એના કારણે આ જે અપમૃત્યુ થયું એને સાંકળી શકાય એવા કોઈ નક્કર પુરાવા ન જોતા એની સાથે સાંકળવું નહીં અને આ મુજબ જે એમની જે ફરિયાદ મળી છે અને જે નિવેદનો મળ્યા છે તો એ ધ્યાને રાખી અને એના અંગે જે એમની માઇનોર જે રેગિંગની બાબત કહેવાય જે વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન એ વ્યાખ્યામાં જે આવે રેગિંગની એ અંતર્ગત જે જરૂરી સજા કહેવાય ક્વોન્ટમ એ નક્કી કરવામાં આવેલું છે। અને આ તમામ રિપોર્ટ અને આ જે નિર્ણય એ એન્ટી રેગિંગ કમિટીના હાલના તબક્કે જે મળેલી ફરિયાદ છે એમાં પ્રથમ વર્ષે જે તે વિભાગના વિદ્યાર્થીઓ તરફથી લેખિતમાં ફરિયાદ મળેલી હતી અને એ અનુસંધાને આપણે આ કાર્યવાહી કરવામાં આવી। આજ દિન સુધી કોઈપણ જાતની લેખિત કે મૌખિક ફરિયાદ નથી વિભાગ કે અન્ય ફેકલ્ટી નથી સુપ્રિન્ટેન્ડન્ટ કે નથી દિન સુધી આવેલી। એફઆઈઆર કરાયા પછી પોલીસ એમની કાર્યવાહી કરશે અને એ પોલીસની કાર્યવાહીમાં અમે ઇન્ટરફેર નહીં કરશું। અમારે જે કાર્યવાહી કરવાની હતી ફર્સ્ટ એન્ટી રેગિંગ સ્ક્વેડે લગભગ 100 લોકોના કાલે નિવેદન લીધા। પહેલા 3 કલાક સ્ક્વેડે લીધા, પછી એન્ટી રેગિંગ કમિટીમાં આવ્યું। એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ 2 થી 2.5 કલાક ચાલી। એના પછી એ છેલ્લે કોલેજ કાઉન્સિલ મીટિંગ આવી એને બહાલી મળી। એટલે અમારે જે એનએમસીના નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે સસ્પેન્શન, ડીબારિંગ, એના પછી ટર્મિનેશન, એના પછી હંમેશા માટે રિસ્ટ્રિકેશન, એના પછી કાઉન્સિલમાં રિસ્ટ્રિકેશન। આ બધા વેરિયસ સ્ટેપ્સ છે જે વેબસાઇટ ઉપર બી છે કે એનએમસીએ આ 5 સ્ટેજ આપેલી છે। કારણ કે આ કેસમાં ખાલી વર્બલ એબ્યુઝ હતું એટલે બોલાચાલી અને એટલો ની વાત હતી વર્બલ, તો એટલે આપણે એને સસ્પેન્શન આપ્યું છે।